કંઈ પણ દારૂ બાબતે કંઈ પણ હકીકત મારે પોલીસને જાણ કરું ગમે ત્યારે અમે અડધી રાતે આવીશું બરાબર દારૂ પીને બે ત્રણ લુખા રાખે કે હવે તમારથી હું થાય કમ્પ્લેન કેતો હતો ને કોઈ મોઢે ન કે કોઈથી દીવાનું નહીં, તમારે અડધી રાતે ફોન કરવાનો કંટ્રોલનો ફોન કરવાનો બરાબર અમારી ગામમાં નો થશે મને સુનાઈ નહીં અમારા ગામમાં નો હોય નો ઘરે સાસે કરવા બધાને અહીંયા રહેવાનું છે એ નત નવા લુખાને લઈને આવે સાહેબ મારી નાખે ત્યાં સુધી રાહ થોડી જોવે છે મારે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દારૂના મુદ્દે ખૂબ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દારૂના મુદ્દે વિધાનસભામાં સવાલ પૂછવામાં આવી રહ્યા છે. દારૂબંધીનો કાયદો જ્યારે ગ્રાઉન્ડ પર જઈએ ત્યારે કેટલો એપ્લિકેબલ છે કે કેટલો અમલમાં આવે છે એ બધાને ખબર છે. ગામથી લઈને શહેરની ગલીએ ગલીએ કેટલો દારૂ વેચાય છે, કોણ વેચે છે, બધાને બધી જ ખબર હોય છે. પોલીસ કાર્યવાહીના નામે જે કરે છે એ પણ બધાને ખબર છે. જ્યારથી દારૂનો મુદ્દો વધારે ચર્ચામાં આવ્યો એટલે જિગ્નેશ મેવાણીએ એક વિડીયો થરાદથી બનાવ્યો, એના પછી દારૂનો મુદ્દો એટલો બધો ચર્ચામાં આવ્યો કે એ મુદ્દે વિરોધ પ્રદર્શન થયા, લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. ઘણા બધા સરપંચો એવા હતા કે જે પોલીસને બોલાવી અને ગામમાં બતાવ્યું કે આ જગ્યાએ દારૂ વેચાય છે. એના પછી એક જગ્યાએ જનતા રેડ પડવાની શરૂઆત થઈ. એટલે અત્યાર સુધી એવું થતું હતું કે જનતા પોલીસ પાસે જતી હતી અને પછી પોલીસને આજીજી કરતી હતી કે આ જગ્યાએ દારૂ વેચાય છે અને બંધ કરો. એ અનેક કમ્પ્લેન્ટ્સ થઈ છતાં પણ એ બંધ ન થયું. પછી લોકો આક્રોશિત થઈ અને ભેગા થયા. મહિલાઓ મોટાભાગે આક્રોશિત થઈને ભેગી થઈ અને જ્યાં જ્યાં દારૂ વેચાયો ત્યાં વિડીયો ચાલુ કરીને ગયા અને દુનિયાને બતાવ્યું કે જો આ ગામની આ જગ્યાએ દારૂ વેચાય છે. આવું જ કંઈક સાવરકુંડલામાં પણ થયું. સાવરકુંડલાના દેતડ ગામ પાસે જે પોલીસ સ્ટેશન છે ત્યાં મોટી સંખ્યામાં લોકો રાત્રે ભેગા થયા. લોકો જ્યારે ભેગા થયા તો લોકોમાં ખૂબ આક્રોશ હતો. ગામના સરપંચથી લઈને મહિલાઓ ત્યાં પોલીસ સામે એવું કહી રહ્યા હતા કે તમારે આ બંધ કરાવવું જ પડશે. આખા પોલીસ સ્ટેશનનો ઘેરાવો સ્થાનિક લોકોએ કર્યો અને પછી ત્યાં કેટલો દારૂ વેચાય છે, કોણ વેચે છે અને એનાથી ગામના લોકોને કેટલો ખતરો છે બધા જ વિષય પર વાત કરવામાં આવી. જનતા જાગૃત થઈ અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા ગઈ ત્યારે પોલીસે એમને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો. તો જ્યારે સાવરકુંડલાના રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બધા જ લોકો પહોંચ્યા ત્યારે શું થયું, એ લોકોની માંગણી શું છે તે સાંભળો. દેતડ ગામની અંદર અવારનવાર દારૂ બાબતના ફોન મને પણ આવતા હોય છે કે આ રીતના પ્રશ્નો છે, આ રીતના ડખા થાય છે, દારૂ ખુલ્લેઆમ વેચાય છે બરાબર. અને ગામજનો તરફથી એવા પણ મને ફોન કે સાહેબને 2-3 વખત અગાઉ પણ અરજીઓ આપેલ છે પણ છતાં દારૂ બંધ થયો નથી. અને આવનારા સાહેબ અરજીની અંદર ઉલ્લેખ એવો કરેલ છે કે આવનારા 24 કલાકની અંદર સાહેબ દેતડ ગામની અંદર સદંતર દારૂ બંધ જોઈએ છે. જોઈએ છે ને બંધ? દેતડ ગામની અંદર સદંતર 24 કલાકમાં દારૂ બંધ જોઈએ છે. અને આ જે વ્યક્તિ છે એના ઉપર આપણને 302 નું પણ આક્ષેપ છે, એની જેની તપાસ ચાલુ છે. એના ઉપર આપણે કોઈ કોમેન્ટ કે કોઈ આપણે જવાબ દેવો નથી બરાબર. FSL રિપોર્ટની આપણે રાહ જોઈએ છે. પણ આવનારી 24 કલાકની અંદર જે ભાઈ અશ્વિનભાઈ છગનભાઈ વાઘેલા છે બરાબર, એ સંપૂર્ણપણે ગામની અંદર દારૂ વેચતો બંધ થાય એ જ આ દેતડ ગામ વતી અને અમે આગેવાન તરીકે સાહેબ આપને નમ્ર વિનંતી સાથે અડધી રાતે હું આવીશ બરાબર. કંઈ પણ બાબતે દારૂ બાબતે કંઈ પણ દારૂ બેસીએ બનાવે અથવા બે ત્રણ લુખા રાખે અમારે એક તો અત્યારે ગુનો દાખલ છે. કંઈ પણ એવું હોય ખાતરી હું આપું છું. કંઈ પણ પોલીસને ફોન કરો બરાબર. અડધી રાતે ફોન કરો. હું ત્યાં બે ત્રણ વખત થતી છે એટલે હવે અમે તમે લેવા બી એવું હોય બરાબર મને જાણ કરવાની, પોલીસને જાણ કરો. 24 કલાક પોલીસ તમે જરા આવશે. 2 વાગે બોલાવશે દિવસે આવશે બરાબર. બીજું બોલો. રજૂઆત કહેવાનો મતલબ શું કે હવે એક કઈ વાંધો નહીં, તમે અડધી રાત તમે બેઠા છીએ બરાબર. કંઈ પણ દારૂ બાબુ કંઈ પણ હોય કામ ફોન કરવાનો તમારે આવી જાય. કંઈ પણ હોય તમારે ભાઈને વાત કરી સરપંચે કીધું કંઈ પણ તમારા ગામમાં ફોન કરી હવે એ બાબત તો કંઈ પણ હોય તો અડધી રાતે ફોન કર્યો બરાબર. એનું કાંઈ હજી ઈલાજ આવ્યો નથી. બેન તપાસ ચાલુ માં છે બરાબર. અમારે એનો ન્યાય જોવે છે. ગામમાં રહેવો જ ન એમની સાહેબ ગામમાં તમે આખું તમારા સરપંચે આવેદનપત્ર આપ્યું પણ અમે તપાસ કરીશું અમે આ બાબતે તપાસ કરીશું, મળી આવે કાર્યવાહી કરીશું અને આ થઈને સાહેબ આથી 2 ફેરું મેં ખુદ બાતમી દે તમે ટેન્શન લેતા નહીં, કંઈ પણ હોય જાણ કરજો. અમારી ગામમાં નો થશે મને સુનાઈ નહીં અમારા ગામમાં
સોવે તો તમારે ઘરે જશે તો ઘરે બધાને અહીંયા રહેવાનું છે સાહેબ અમારે તો કેટલા દેવાના છે આ બાબતે તમારે કંઈ પણ હોય ગામમાં કંઈ પણ મારો કોન્ટેક્ટ નહીં જો એમાં શું છે અત્યારે એનું કંઈ થયું નથી એટલે અમે કંઈ કરીએ કે એટલે વાવદર નીકળે અને દારૂ પીને બે ત્રણ લુખા રાખે કે હવે તમારથી હું થાય એ કમ્પ્લેન કહેતો હતો ને કોઈ મોઢે ન કે પણ કોઈથી પીવાનું તમારે અડધી ફોન કરવાનો કંટ્રોલનો ફોન કરવાનો બરાબર કાયદો બધાના માટે બરાબર એ વાત એ તો દરેક માટે સરખો છે હા એ તો બરાબર તમે મૂંઝાતા નહીં બિલકુલ મારું નામ ગોઠડિયા જયંતિભાઈ લીંબાભાઈ દેતર ગામ તેથી ગામમાં હું ઉપસરપંચ છું મારા ઘરના સરપંચ છે અને અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે એટલે ગામ લોકો ભેગા થઈને અને રજૂઆત કરવા આવ્યા છે એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારે 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતરમાં રહેવું ન જોઈએ બે કીધું છે કે અમે કીધું કે ભાઈ દારૂ જે વેચે છે એ ગામમાં રહેવા ન જોઈએ એટલે સાહેબે કીધું કે અમે એની તપાસ કરીશું અને અમે એને પકડીશું. હું ગામ દેતડ છે અસ્મિતાબેન કાળુભાઈ વાઘેલા નામ છે મારું અને અમારા ગામમાં બહુ દારૂનું વધી ગયું છે અને દારૂ પી પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતન જાય છે અને અમારી બાજુમાં જ રહેશે અમારા આદમી મજૂર માણસ છે અમારે થોડું 24 કલાક એકલા ઘેરે રહેવાય સાહેબ અમારે એનાથી છે ને ગામ મેકાવાનું છે બીજું કાંઈ અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી અને તમારા આદમીને ઘેરના ટીકડા દારૂમાં પાઈ દે છે અને રાતે અમારે વંડીઓ હોત ને ટપ્પા આવે છે સાહેબ ઈ હવે અમારી એવડી એવડી દીકરીઓ છે અમારે એને ક્યાંય જવા દે અમે નદીને કાંઠે રહીએ છીએ સાહેબ એ પછી અમે છોકરીઓને કદ નાખશે તો કાંક તો પછી અમારે કોની ઉપર જવાનું લેવા